ગાઈઝ આજનો નવો ટોપિક છે આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપણે પહેલાં યુઝ જોઈશું, ઉપયોગ શું છે. તો રોજબરોજની ક્રિયા કે ઘટના, ટેવ, સુવિચાર, કહેવત, સનાતન સત્ય બાબત, ગણિત વિજ્ઞાનના નિયમ, નિયમિત બનતી ઘટના દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. તો હવે આપણે જાણવું હોય કે એ કઈ રીતે આપણે જાણી શકીએ કે આ શબ્દ આની માટે જ ઉપયોગમાં, તો એની માટે ઇન્ડિકેટિંગ વર્ડ્સ તો એવરી ડે, ડેલી, ટુડે, જનરલી, સમટાઈમ્સ, ઓફન, ઓલવેઝ, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, એવરી મંથ, વન્સ અ ડે, ટ્વાઇસ અ ડે, હાર્ડલી, એક્સેટ્રા. આ પ્રકારના જે શબ્દ હોય તે ખાસ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં જ ઉપયોગમાં લેવાય છે. તો હવે એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ. તો સ્ટ્રક્ચરમાં પહેલાં એફર્મેટિવ એટલે કે હકાર, સાદું વાક્ય. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આમ બંને જોઈએ આપણે. તો સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, એક્સેટ્રા વર્ડ. તો સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ અને એનું પ્રથમ રૂપ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને એક્સ્ટ્રા વર્ડ્સ. તો એક્સ્ટ્રા વર્ડ એટલે કે વધારાના શબ્દો. એમાં હવે પેસિવ વોઇસ જોઈએ. તો પેસિવ વોઇસમાં સબ્જેક્ટની જગ્યા પર ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યા ઉપર સબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ એટલે કે સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. તો હવે એને લગતું આપણે કે એક્ઝામ્પલ જોઈએ. તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. તો સબ્જેક્ટ પ્લસ વર્બનું પ્રથમ રૂપ પ્લસ ઓબ્જેક્ટિવ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. હવે આપણે તેનું જ પેસિવ વોઇસ જોઈએ. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી એવરી ડે. બરાબર. તો આ બની ગયું આપણું પેસિવ વોઇસમાં એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય. હવે આપણે આગળ જોઈએ નેગેટિવ એટલે કે નકાર વાક્ય. તો એક્ટિવ વોઇસનું પ્રથમ છે તો સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ વર્બનું પ્રથમ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. એવી રીતે પેસિવ વોઇસમાં તો ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. તો હવે આપણે તેનું પણ એક એક્ઝામ્પલ જોઈએ. તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેલી. તો હવે આપણે તેનું પેસિવ વોઇસ જોઈએ. તો ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય મી ડેલી. તો આપણે આ પ્રકારના શબ્દો દ્વારા સમજી શકીએ કે વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની છે. બરાબર. અને હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બના પ્રથમ રૂપનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો ઇન્ટ્રોગેટિવમાં ડુ ડઝ પહેલાં આવી જશે એક્ટિવ વોઇસમાં. ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એવી રીતે પેસિવ વોઇસમાં પણ એમ કે ડુ ડઝ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બનું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ એસ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. હંમેશા યાદ રાખવાનું કે પેસિવ વોઇસ તમે કોઈ પણ કારનું કરશો તો હંમેશા વર્બના ત્રીજા રૂપનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઈટ હોય તો ક્રિયાપદના અંતે એસ કે ES લગાડવામાં આવે છે અને હી સી ઈટ જોડે ડઝ મૂકવામાં આવે છે અને બાકીના જોડે ડુ મૂકવામાં આવે છે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદના અંતે SS, SS, CH, SH, XK, O આવેલા હોય તો ES પ્રત્યય લાગે છે. જેમ કે પાસ તો પાસીસ, ટીચ તો ટીચીસ, ગો તો ગોઝ, ડુ તો ડઝ, વોશ તો વોશ્ડ એન્ડ ફિક્સ તો ફિક્સીસ. બરાબર. વોશ તો વોશીસ, ફિક્સ તો ફિક્સીસ. હવે ક્રિયાપદના અંતે વ્યંજન એટલે કે વાય આવેલો હોય તો વાયને સ્થાને IES પ્રત્યય જોડવામાં આવે છે. જેમ કે ટ્રાય, TRIES, ક્રાય તો CRIES, ફ્લાય તો FLI. તો ક્રિયાપદના અંતે સ્વર હોય અને તેની પાછળ વાય લખેલ હોય તો એસથી જોડવામાં આવે છે. એટલે કે પ્લે તો પ્લેઝ, બાય તો બાઈઝ. બરાબર. એક્ટિવ એટલે કે કર્તરી રચના અને પેસિવ એટલે કે કર્મની રચના. બરાબર. તો જ્યારે એક્ટિવમાં આઈ હોય તો પેસિવમાં એનું મી થશે, યુ હોય તો યુ થશે, વી હોય તો અસ થશે, ધે હોય તો ધેમ, હી હોય તો હિમ, સી હોય તો હર, ઈટ હોય તો ઈટ.
બરાબર.